સ્વામીજી આપણને એક અદ્ભુત કથામાં લઈ જાય છે. કહે છે કે જબ તે રામુ વ્યાહી ઘર આય. હવે રામજી લગ્ન કરી અને જ્યારથી અયોધ્યામાં આવ્યા છે ત્યારથી રોજે રોજ નવા નવા ઉત્સવો થઈ રહ્યા છે. અયોધ્યા વાસીઓના જીવનમાં જાણે કે સુખનો સમુદ્ર છલકાઈ ગયો છે. जब ते राम ब्याही घर आए, नित्य नव मंगल मोद बधाए. भुवन चारी दस भूधर भारी, सुकृत मेघ बरसई सुखाई. जब तेरा ब्याही घर आए. જ્યારથી રામજી આવ્યા છે ત્યારથી સુખ નહીં પણ સુખનો વરસાદ થાય છે, સંપત્તિનો વરસાદ થાય છે. અયોધ્યા વાસીઓ એક નાનો એવો ખાડો કરે તો જમીનમાંથી રત્નો નીકળવા લાગ્યા છે. સમુદ્રમાંથી અનેક પ્રકારના રત્ન મળે છે. સરયુ નદીના કાંઠે કાંઠે રત્નો પડ્યા છે. જીવનમાં સુખ, સંપત્તિ, સમૃદ્ધિ અને આનંદનો જાણે કે વરસાદ થઈ રહ્યો છે. આજ અયોધ્યામાં જેટલું સુખ છે, આજ અયોધ્યામાં જેટલી સંપત્તિ છે, આજ અયોધ્યામાં જેટલી સમૃદ્ધિ છે, એટલી સમૃદ્ધિ તો વૈકુંઠમાંય નથી, એટલી સંપત્તિ સ્વર્ગમાંય નથી. સ્વર્ગમાં જે નથી એવું સુખ આજ અયોધ્યાનો એક એક વ્યક્તિ ભોગવી રહ્યો છે. આ સીતારામ નો મહિમા અહીંયા કહેવામાં આવ્યો છે. रिद्धि सिद्धि संपत्ति नति सुहाई, उमगी अवध बुद्धि बहुआई. रिद्धि सिद्धि અને સંપત્તિની નદીઓ વહે છે. કહે છે કે આ નદીઓની અંદર પણ પૂર આવી ગયું છે. એ ઉછળતા, એ કૂદતા અયોધ્યા રૂપી સમુદ્રમાં પહોંચી ગઈ છે. અને આવી અને કોને મળે છે? નદીઓ જેવી રીતે સમુદ્રને મળે એવી રીતે આ રિદ્ધિ સિદ્ધિ સંપત્તિ નવનિધિ આ રામ રૂપી સમુદ્રને મળવા લાગી છે. મણિગણ પુર નર નારી સુજાતિ, સુચિ અમોલ સુંદર સબધાતિ. जब ते राम ब्याही घर आए, नित्य नव मंगल मोद बधाए. નગરની વિભૂતિનું વર્ણન થઈ શકતું નથી. એવું લાગે છે કે આજ અયોધ્યાને જોઈ વિધાતાએ આટલું બધું સુખ આ ચારેય યુગમાં કોઈને આપ્યું નથી. એટલું સુખ અયોધ્યામાં આજ જોવા મળે છે. અત્યારના લોકો જે સુખની કલ્પના ન કરી શકે એવું સુખ એ સીતારામ જ્યારે અયોધ્યામાં વસતા હતા ત્યારે અવધવાસીઓ ભોગવી રહ્યા છે. બધા લોકો ખૂબ પ્રસન્ન છે. રામના રૂપ, ગુણ, શીલ અને સ્વભાવને જોઈ અવધવાસીઓ ખૂબ રાજી છે. અને હવે ગોસ્વામીજી આ કથાને એક વળાંક આપે છે કે સુખ અને દુઃખ છે ને એક સિક્કાની બે બાજુ છે. તમે સુખ ભોગવો એટલે એવું નક્કી માનજો કે એક દિવસ દુઃખ આવશે. અને જીવનમાં દુઃખ હોય ત્યારે નક્કી એવું માનજો કે આ દુઃખનો સમય એક દિવસ જતો રહેશે અને એક દિવસ પાછું સુખ આવશે.